હવે વાત સીએમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કે જેમણે જનતા વચ્ચે જઈ સાંભળી તેમની સમસ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તારના લોકોએ ગેરકાયદે દબાણોથી લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરી। આ સાથે જાહેર રસ્તા પર ઝૂંપડપટ્ટીના દબાણ અને એમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ કરી। તો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા મુખ્યપ્રધાને આશ્વાસન આપ્યું। બીજી તરફ રસ્તા પર ચાલવાની જગ્યા ન હોવાથી લોકોએ ફૂટપાથ બનાવવાની માંગ કરી છે, જેથી અકસ્માત ન સર્જાય, પાણી ભરાવાની સમસ્યા અંગે પણ રજૂઆત કરાઈ। કોરો સેમ્પલ કરીને એપાર્ટમેન્ટ છે હાર્મોની વિલા રોડ ઉપર। હમણાં જસ્ટ 1 મહિના પહેલાં જ રોડ બન્યો હતો। એની ઉપર ઝૂંપડપટ્ટીવાળાએ દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા। તેમના વિરુદ્ધે સખ્ત કાર્યવાહી કરવાના છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જલ્દ ને જલ્દ આ કાર્યક્રમ પૂરો કરશું। તમારી સામે કોઈને ફોન કે એવું કર્યું, અધિકારીને ફોન કરીને જાણ કરી કે એવું કીધું, એમાં તરફથી શું પ્રોપર જવાબ આપવામાં? એમણે પ્રોપર જવાબ આપ્યો। આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય। એનો તાત્કાલિક જેમ બને એમ જલ્દી એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો। કે સોલા ભાગવત મંદિરથી લઈને નીલગિરી સર્કલ સુધી જે રોડ છે એમાં ચાલવા માટેની જગ્યા નથી। તો બંને બાજુ મહેંદી ઉગાડેલી છે, પણ ચાલવાની કોઈ જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવું પડે છે રહીશોને। તો એનાથી એક્સિડન્ટનો ભય રહે છે। તો અમે રજૂઆત કરી કે બાજુમાં ફૂટપાથ કે એવું કંઈ બનાવી આપો તો સિનિયર સિટીઝન, બાળકો બધાને ચાલવાની સુવિધા રહી શકે। 6-8 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી અને એમણે કહેલું કે આગળ વાત કરેલી છે, પણ હજુ સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે કામ થયેલું નહોતું। અમદાવાદ સોલામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સાયન્સ સિટીમાંથી લોકો ખાડા અને બિસ્માર રસ્તાથી પરેશાન છે અને કોઈ કોર્પોરેટર ધ્યાન ન આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો અને આ માટે એએમસીમાં અલગ વિભાગ બનાવવો જોઈએ, જેથી સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી। બીઆરટીએસી ફ્રીક્વન્સી વધારવાની માંગ કરાઈ। સીએમએ જનતાની સમસ્યા સાંભળી અને વહેલી તકે નિરાકરણની ખાતરી આપી। 7 વાગ્યાથી 10-10:30 સુધી જગ્યા મળતી નથી અને બારણા પણ બંધ થતા નથી, એટલી બધી ભીડ હોય છે અને સિનિયર સિટીઝન તો કામ જ હોતું નથી ત્યાં જવા માટે। એક આ ફ્રીક્વન્સી વધારવી જોઈએ। 5-5 મિનિટે 10-15 મિનિટ આવે છે, એ 5 મિનિટની અંદર આવે તો વધારે સગવડતા રહેશે। શું કીધું સાહેબે બહુ સહાનુભૂતિપૂર્વક સાંભળ્યું, રજૂઆત કરી, એમના સચિવને મારું એપ્લિકેશન આપ્યું અને આની ઉપર ખાસ ધ્યાન દેવા જેવું છે। કે કેન્દ્રીય રેલવે